સુરતના ડિંડોલીમાં સીઆર પાટીલ સ્ટ્રીટની સામે એક અજાણ્યા અવેન્જર બાઇક ચાલક દ્વારા એક્ટિવા ચાલકને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો। એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું। ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી। મળતી માહિતી મુજબ મૃતક કોર્પોરેશનના પટાળા તરીકે ફરજ બજાવતો હતો। તે રાત્રે ક્યાંકથી પરત ફરી રહ્યો હતો ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક અજાણ્યા બાઇક ચાલકે તેના પર જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયંકર હતી કે પટાવાળાને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો। અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પુત્રને લોહીલુહાણ હાલતમાં જોઈ માતાનું હૈયાફાટ રુદન વિસ્તારને ભાવુક બનાવી ગયું। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પોલીસે ઘટના સ્થળનો મુદ્દો લઈ તપાસ શરૂ કરી છે। અવેન્જર બાઇક ચાલકની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે। નિર્દોષ વ્યક્તિનો જીવ લેનાર બેદરકાર ડ્રાઇવિંગને લઈ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસ તપાસમાં ઝડપ લાવવામાં આવી છે અને આરોપીની શોધ ચાલુ છે।